વિસનગર તાલુકાના સદથલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કૈલાશ ટેકરી ઉમેદપુર ધામના મોહમ્મદ પ્રયાગપુરી મહારાજ પર રાત્રિના સમયે હુમલો થયો હતો. લગભગ 10,000ના શખ્સોએ તલવાર અને લાકડીઓ જેવા હથિયાર સાથે મંદિરમાં ઘૂસી આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલાખોરો કડા રોડ તરફ પાછળના દરવાજાથી દિવાલ વાયર તોડીને અંદર પ્રવેશ્યા હતા. તેઓ મહંતના ખાટલા પર પડેલો મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે મોહમ્મદ બાપુ જાગી જતા તેમણે ચોરોને પકડ્યા હતા. સ્વ બચાવના પ્રયાસમાં મહંત પર તલવાર અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમના હાથ અને આંગળી પર ઈજા થઈ હતી. મહંતે હિંમતપૂર્વક સામનો કરતા હુમલાખોરો તેમના હથિયારો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર હિંસક ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તલવાર જેવા ધારદાર હથિયારો સાથેના શખ્સોએ મહંત પર હુમલો કર્યો અને મોબાઈલ ચોરી કરીને ભાગી ગયા. આ ફૂટેજ પોલીસ તપાસ મુખ્ય પુરાવો બનશે. ધાર્મિક સ્થળના મહંત પર થયેલા આ હુમલાને કારણે ભાવિક ભક્તો ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના પોલીસ નાઇટ પેટ્રોલિંગ કામગીરી પર સવાલો ઊભા થયા છે, કારણ કે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી, લૂંટ અને જુમલા જેવી ઘટનાઓ વધી રહી છે. ભક્તોએ હુમલાખોરોને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. વહેલી સવારે પોલીસે અને મહેસાણા એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને મહંતની ફરિયાદ દાખલ કરવાની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર કેયુર પટેલ. મોબાઈલ ચાર્જિંગ હતો તે લઈને આવ્યો 2 વાગે અને આવીને હાથમાં રહી ગયો અને આમ આડો પડ્યો ને એટલે ઊંઘ આવી ગઈ. અને એ લોકો અહીંયા 4-5 જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો. જાગીને હું બેઠો થઈ ગયો મેં એમના સામનો કર્યો એનો. એટલે પછી એને એક જણા થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા. એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો 10-11 જણા એ લોકો, પણ બધા પછી ભાગી ગયા. અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો, પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે અહીં વાગ્યું. એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં. એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે.